અમારે ઓતરોલી ગામ પેલું શોધગઢ કરી હતું ત્યાંની શોધગઢ કહેવામાં. તો જય માતાજી મિત્રો, આજે ફરતા હતા આમ અને અમારે કિશનસિંહ કો કહેતા હતા. જય માતાજી મિત્રો, સગનસિંહ વનવાર વિડીયો બનાવવા એના કરતા હળમું જ આપણું જૂનું ગોમ બતાવું. કેવું વળી જૂનું ઘર? આપણું જૂનું ગોમ છે કે વળી પેલું દેખાય બા ભાખરો છે ને અને બાજુમાં એવું છે? હા હા તો પેલું નાખો હાલ જેવું હતું હરો જા નગરજી હેડો જાવું હોય તો નીકળે વળી. આપણને કેટલી વાર બાઇક લઈને જાતે. હા 5 મિનિટનું કોમ છે. પેલું કીધું તમે પેલા તૈયાર થઈ જાઓ. હાલ જા હરો હેડો તો. હા તો હેડ છે આપણે હેડો તો હેડો. તો મારે ઉતરી જશે ફાઇનલી આવી જશે ચામુંડા માતાના મંદિરે ને સતુભા ને ભીમરાજ કાકો મારે. જય માતાજી મિત્રો, ભીમરાજ કાકા કોઈ બોલો. સોમનામાનું મંદિર છે અમારે આખા ગામનું છે. કુળદેવી કુળદેવી અમારી છે અને આ ગોગા મહારાજનું મંદિર છે. ઉપર માતાજીને ઉપર મેન માતા ઉપર બેઠી છે. મેન માતા ચામુંડામાં છે ને અમારી કુળદેવી ઉપર બેઠી છે અને જૂનું ગોમ જો હળો હાશે. પેલા પણ માતાજીના દર્શન કરતા વાર માતાજીના દર્શન કરો. આપણે કરી દે. હળો હળો એમને હેડું કરું તો નીકળી ડાયરેક્ટ આપણે તો તારા હે માં તારા સોરા હા. સતુભા
માતાજીના દર્શન કરાવી દે ચાહકો મિત્રોને. હા માતાજી દર્શન કરાવો. ગંગા મહારાજ બેઠા ગંગા મહારાજના દર્શન કરાવો. તો માતાજીના દર્શન કરી લીધા છે અને હવે ફાઇનલી આપણે જમરાજ કાકા ચો જા આપણે હવે હવે ઉપર જવું છે બધે લોકો ઘરે જવું હતું ઉપર ઉપર બતાવી આ ઉપર મિત્રો નજારો વાતાવરણ જો. મારો આ છે નવગણસિંહ મજ કરી નવગણસિંહ કેવું ચાલે મોજ કરે. તો જમરાજ કાકા હા દર્શન કરી લીધા હા આપણે હવે નીકળશું. હાલો નીકળો. ચલો તો આ તો અમારે આર્યા સતુભા હવે શું કરજો આપણે? આપણે હવે પેલા ભેગી છે એસી જવાનું કીધું આપણે એસી જતા હેડો હા તો પેલા ભાઈ કીધી તો હવે જવું પડશે આપણે. આ દૂધી અમે નહીં ભાલ્યું બધા ભણતા આવે. તો ભાડું તો પડશે એટલે હું સતુભા ને અમારે કિશનસિંહ એને આગળ ગયા છે. કિશનસિંહ કોઈ કહેવા માંગશો? પેલા બેઠા 2 જણા હા એ પૂછીએ શું કહેવા માંગે છે હા એના ઉપર આધાર. હા હા આગળ આગળ શેડું છે. આગળ કે આગળ શેડું છે કારણ કે છે તે હતા. આટલી ગમની જગ્યા છે. આટલી ગમની જગ્યા છે અને આ ફોરેસ્ટ ખાતાની આવી બાજુમાં. હા દેખો ગેટ આવડે મિત્રો સતુભા આ કયો ગેટ હે? આ લાગે છે દિલ્હીનો પુરાનો ગેટ લાગે છે દિલ્હીનો. તમે કા ફસાઈ રાખું ના ના હા આવ્યો હલો. પેલા અમે આયા હતા થોડા જણા તો તારા આ બધું નતું ખેંચી લેતી ને હા ના અને હવે થઈ ગયું છે ને પહેલા તો જેમ જાવ એમ ફ્રી હતું બધી સાઈડ સાચી વાત. અને ઘરનું ફરસ ખાતું આવ્યું તેનું બધું બંધ બધું હા. બંધ. અને ફરસ ખાતું આમ કેસ વગી કરે છે ને આમ નુકસાન કરે છે હા સાચી વાત. ફરસ ખાતાના અંદર જ ઝાડ કપાઈ ગયું સાચી વાત. આ દેખો આ ફોરેસ્ટ ખાતાના અંદર ઝાડ કપાય છે દેખો. ઓમ તો ખરેખર આ રખવાળું હોય પણ તો એ ઝાડ ના કપાવવા જોઈએ. શું કહું બે? સાચી વાત છે. તો તારે કાપી નાખી ભાવ ને આ ભાવ કાપી નાખ્યા છે. હા બરાબર. ઓમ તો ફોન પકડ ને ઓમ તો અરે અરે ભેમરાજ કાકો આટલું બધું ખોઈ છે સડી જ નહીં ગયા હતા થોડા ભય આવે મરી જતા હારો હતો તું પાર માટો તમે મારો ઉતરો લાવ હાલો ઉતરો તમે અમે ઉતરશે તમે ત્યાં ઉતરો ને. પકડો ભેમરાજ સીધું પાવો મિત્રો અમે ભેમરાજ કાકો આ દેખો કહાની બના ખાલી કહાની બનાવી આ જે આ ખારમાં પગ દોડી છે ને હા. તે પેલી ફૂલમાં જતા રહેજો અને વાતે શેડું નાખવા તો ઓછી હતું પાછા હો એ તો ભજ જાય હા? ભજ જાય એ બધું ભજ જાય ઈ હોય છે આગળથી પેલી ફૂલમાં ખરો ટેકરો આપ્યો ઊંચો ખરો ટેકરો એવું હે? બસ કહાની હારી કહી દે પગ દોડી કરો કહાની હારી આખી કહે અને હોય છે ને તું બધું કહે ઓછે વાતે ઓછી નાખો છો પાછા એ તો ઓછી દેખાડવાનું એ છે એ, ઠેઠ ફૂલ છે ને ફૂલ પછી આગળ જાતો વળો આવે હા. વળા તમે હેડે જ જાજો ઉપર ટેકરો છે ને તો આ બે ટ્રાય છે ને પતરા પડ્યા છે મોટા મોટા. બસ અહીં જોવે છે બીજું કોઈ જોતું નહીં ફિકરન પડ્યા છે ઉવે
એવું છે? જય માતાજી મિત્રો, અમારા હમીરસિંહ કાકા અમે જૂની ઇતિહાસ ગામનું આખો ઇતિહાસ કહી તમે. જો આપણે જે જૂનું જગડ ગામ હતું એ જગડ બરોબર બરોબર. અને જે પહેલા ઘંટી વખતે ને એ તમે ઉતારી લેજો. હા. અમારા સમરસિંહ કાકા એ અમારે ઓતરોલી ગામ પેલું સોજગઢ કરી હતું તેને સોજગઢ કહેવામાં આવે છે. ચાંદગઢ ગામ ચાંદગઢ ગામ તરીકે ઓળખી રહ્યું છે. તેઓ હાલ ચામુંડામાનું મંદિર આવેલું છે, જંગલ વિસ્તાર પણ આવેલો છે અને તેઓ જૂની નવીનતાઓ બધી આગળ જોવા મળશે. જોવા મળશે. હા તો જય માતાજી મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો અને આગળ તમને ને બતાવતા રહેશું બધું. ગમશે જેટલી પબ્લિક. હવે હા. તો જય માતાજી. હું તમને એક વસ્તુ બતાવું. તમારે માટે આટલી મહેનત કરી આ તો તમને એક મસ્ત બતાવું. બતાવો. નગર જોવા વડે છેડા તો આ દેવો. શું? જોની વાઘો પંજો ના માર્યો હોય હા તો તમારા માટે આટલી મહેનત કરી તો લાઈક શેર સબસ્ક્રાઇબ તો ચેનલ પર લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો બરો. આટલી બધી મહેનત કરી રહ્યા છો, થોડી તો કરો યાર સપોર્ટ. તો આપણું આંત્રોલી ગામ જૂનું, તો પેલું તો નામ ચાંદગઢ. ચાંદગઢ ચાંદગઢ નામ હતું. તો એ ગામ તમને આજ બતાવી રહ્યા છો. તો વિડીયોના અંદર બન્યા રહો. હા સમજો હેડો હેડો. तो आज जो मित्र आशु है, देखो खाली ये सब देखने से ही डर लगता है. तो નવગણ સિંહ જંગલમાં તો આવી ગયા છે પણ કોઈ જનરલ બંદર ચડી ના પડે સારી વાત છે. આપણે શું કરવાનું? કિશન ને કરી દે. લે કિશન આગળ. કિશન ને જો કઈ જાતો. આ બે ઉછળી જતા રહે તો પણ અમે રહ્યા ને એકદમ હાડેલામ પતલા છો, તમે જાડા છે ને તો તમારથી પેટ ભરાઈ જાય. ભીમરાજ કાકા વિચારમાં આવી ગયા છે. સાચી રહ્યા છે એમ જબર થાય છે એમ. તો આપણા આંતરોલી ગામના 2 જણા મળ્યા હતા કે એને કીધું કે આ પગદોડી હેડે જાજો, એટલે અમે સીધા હેડે જ જશો. રસ્તો કોઈ ખબર છે નહીં, મળશે તો તમને બતાડી ગયો, નહીં મળે તો કરી જતા રહે પાછા ના બતાવશે બતાવશે જ. હું શું કહું નવગણસિંહ, બોલો આપણે આમાં પેલું કરશે શું? 24 કલાક ચેલેન્જ. તો જો આપણા કમેન્ટના અંદર હા 100 કમેન્ટ આવશે ને તો 24 hours ચેલેન્જ આપણા જંગલમાં રાખશે. અને 1000 આવી જાય ને તો પેલા ભાખરા ઉપર, અને 1000 કમેન્ટ આવશે ને તો પેલા ભાગરા ઉપર જતા રહે. અને અમે બોલતા નહીં, અને જો હાસુક થાય તો અમે હાસુક લાવી ભાખરા પર જ જા. તો આપણે અમે જોડાયા રહો અને લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તમારા માટે આટલી મહેનત કરી રહ્યા છીએ. અમને જ ખબર નહીં પણ નામ મોકલ્યું હતું. એક એનો વળો આવે છે ખબર? એટલે આ વળે હેડી જવાનું છે. અને જો કિશનસિંહ આગળ જઈને ટાઈગર ભેગો થાય છે. ઉડી ગયા આમાં નથી. પણ હું ઉડ્યું બૂટ પહેરી લેવાની બોલું. પછી કેમેરા કે મોબાઈલ ગમે તે છે નાસી ના ઉડ્યા જ. આગળ એક લકડી પડી છે, એનું આપણે લકડું લઈ રહેવાનું છે. હા કાફે કરવું છે. કારણ કે આ તો નક્કી ના કહેવાય. જમીનું લઈ લો તમે લઈ લો. અલા લઈ લો તમે યાર. એ પણ અમે સાંજના સમય આવ્યા છે. દાડા થોડા વહેલા આવ્યા હોત ને તો સારું હતું. આજના ટાઈમે પછી અંધારું થઈ જાય તો કેટલું ડરાવનું લાગે હે. આપણા ગામમાં આપણે જ દિવસે યાર
આ ગામમાં ઇતિહાસ તો અમે વાપર્યો હતો પણ કદી જ્યાં નહીં. નાના હતા તો રોભલ્યો તો આજ યાર વાતો કરતા આજ યાર નવગણસિંહ ના ભીમરાજસિંહ ના ચહેરી છે દિમાગમાં આવી ગયું કે તો કીધું હેડો આજ આ રસ્તો પકડી લે તાર. તો તમારા માટે આવી જા. પાછું યાદ આવી ગયો મારા દાદા કહેતા હતા કે હવે જૂનું ગામ હતું. દાદાજી કહેતા હતા મારા દાદો કહેતા ચાંદગઢ નું એક જ રોમ, એક જ નોમ, અને એક જ ડોહો. એને એક જ ડોહો. અમારા બાપા બધા ભેગા હા. આ તો ખબર પડી ગયું હતું. મેં તો હેડું છું. ખબર છે? થાકી જાવ. સાચી રહ્યા છો. તમારા વજન લઈને હેડી ને કહેતા એનો વજન લઈને હેડ્યો. આવશે તો ખરા કે ભીમરાજ કાકા? હા. ઉવે ને કે હેડેલું માથું પડશે ભાઈ. આવી ગયું તો બરાબર છે. હવે શું કીધું ધમાલ કાકા? અમે સુનસાન ઇલાકામાં આવી ગયા છો. ચલો. હા ડરાવની જગ્યા હે. તમે કહો નવગણસિંહ वो कमेंट पूरा થઈ ગયો તો 24 કલાક કાઢવા પડી જાય. એ તો ભાઈ રિક્ષ છે ભાઈ રિક્ષ. આમાં પાવ જંગલ વિસ્તાર છે એટલે એ તો ભાઈ પબ્લિક ને ખબર. પબ્લિક ફો કમેન્ટ કરી ભરી તો ઓય રે હા, અને 1000 કરજી ભરી તો પીલે રે હા. પાછા ઉપર બાગરા નવગણસિંહ હું તમને શું કહું આબુ પડી ગયા. હવે તમારે આબુ પડે તમે મીડિયમ છો અલ્યા આ તરફ બોલવામાં તો તમે ફસાણા છો. આ તમને તમે લીધા ગણ આવશે જ દી. હલવાના તો લે નવગણસિંહ હો કમેન્ટ આવશે તો એ હાલો હો કમેન્ટ થઈ ગઈ બરાબર. ત્યાં ચડી આપણે આવી જા અને ફેરસી 1000 થઈ જાય તો ફેરસી આવવું પડશે એટલે 2 વખત આપણે એમ જેવા રસ્તે નીકળવું પડે તમે ભરી દો. વાત કોઈ કઈ કરશે ને તો વિડીયો ખૂબ લોબો થઈ જાય એટલે એ જઈને તમને બતાડો. તો મિત્રો આપણે શું કે છે નવગણસિંહ કોક નવું ભાળી ગયા છે. નવગણસિંહ શું છે? અલા મુગદું જડુબુટી ના, અલા મુગદું જોબુડો હે પણ આ રહ્યો ને જોબુડાના પત્તા નહીં, આ કોક બીજું ઝાડ છે. લીલગરી લાગે લીલગરી. ફીલ કરી નહીં ભાઈ આ લે કરે સીધી સીધી સિફ્ટી પર પતા આવે. તો આ જો આપણે પંતું મને તોડી દીધું છે અને આ શેનું પંતું છે એ કમેન્ટમાં જણાવતા રહેજો. ચલો આ એ ઝાડ અજીબ છે પાવ. તો આ દેખો એનો સીન નજારો ઉપર ધજા ફરકે તમે ઝૂમ કરીને બતાવી દઉં કહેતા હોય તો એ દેખો જગ્યા હવે રસ્તો તો એડેટ આવ્યા પણ ભૂલી ના જાય સારી વાત છે. नवगणसिंह आपने कंप्लीट रास्ता है क्या है? चारों तरफ कोहरा ही कोहरा और मैं आसमानों की ऊंचाई में हम सब इधर पे डरे हुए. भीमराज काको कैसी काफी सारे जानवर बोल रहे हैं. कौन सी भाषा में बोल रहे हैं वो पता नहीं. किशन सिंह એકલા એકલા મત જો ને કેડી વાગ પડશે ને ઉડવાન કાટું પડી જાય. रस्तो મળ્યો નડો તો કિશન સિંહ ભાલ્યું છે હેડો. કિશન સિંહ ને અટક ના આવી જાય થારી વાત છે. કિશન આ તમારે પહેલી વાર અનુભવ છે એમ? આ દેખો ઝાડ ચવા ચવા છે અજીબ અજીબ. આ દેખો તો આપણા મિત્રો તમને આગળ બતાવીએ. મિત્રો આપણે કિશનજી કોક પાડી ગયા છીએ તો બતાવી. આ ગોમની અમારી જૂની જૂની ઈટુ પેલું આટલામાં જ ગોમ હતું. અમે આગળ જઈ રહ્યા છે પણ આ તો સિમ્પલ બતાવો તમે જૂની ઈટુ ભાવ. નવી હાલની ઈટુ જેવી આવી છે ને જૂની ઈટુ કેવી છે ભાવ લગણ છે. હવે આરી ટાળી કોની બનાવી છે હવે એ તો કોઈ ખબર નથી પણ આપણે ઈટાળી મજબૂત છે. હા કિશનજી ના પડમ જાય તો ફૂટશે નહીં પડે. અને તમારે ફૂટું ફૂટી જાય. દેખવું હોય તો દેખી લો. હાલની ઈટાળી હોય ને એની આ રીતના નહીં બોલતી હોય. આ રહી ફટને ને પકડી જાય. હા અને આ હે ને પાવરફુલ દેખો ભાઈ દેખી લો કેટલી લાલ ઈટ છે આરી. જૂની ઈટુ છે કેટલા વર્ષ અને તમારે ના મનાતો હોય ને તો કરી ને આ દેખો પૂરી બ્લેક બ્લેક આખી એટલે કે પાકી પાકી ઈટ છે આરી. જૂની ઈટુ છે. હર આગળ બતાવીએ. અને તમારે ના મનાતો હોય ને તો તમારા ઘરમાં એક ઘર પાડીને અને દિવાલમાં એક ઈંટ કાઢીને ટકરાઈને ચેક કરી લેજો ખબર પડી જાય. નવી ઈટુ મંગાઈ દેવાની. ગોલ્ડ એ ગોલ્ડ. અત્યારે આટલા તો પહોંચી ગયા છે. નવગણસિંહ આગળ તો વડલો ખતરનાક છે ભયંકર છે ભાવ.
હા, જો. પેલા ને કીધું તો ઓમ જવાનું છે. અરે વસીને મારે અંદર રમવું લડો. જહાજ આયા છે જહાજ ગયે અંધારું થઈ જવા આવ્યું છે. એનો દિલનો ધબકારો વધી રહ્યો છે. મને તો એ ટેન્શન છે કે પેલું કમેન્ટ થઈ જાય તો પેલું 24 hours ચેલેન્જ હોય મનાવવાનો છે. મળી દે એવું છે તો. તો મિત્રો અમે જો બોલते हैं वो करते हैं और તમારા અંદર જો કોઈ પણ સવાલ હોય જો કોઈ પણ કોઈ ચેલેન્જ આવવાની ઈચ્છા હોય તો કોમેન્ટમાં બતાવી કહો તમે લખી કહો છો. પેલા અને દેખો 24 hours તો જી સાઈડ જવાનું હે. કિશનજી ઓમ જવું પડશે આપણે. ઓમ જવું પડશે. હેડો તો ઓમ તમે કહીએ જવું ચાલો પણ આગળ તો ફેન્સી વાડે હા આગળ ફાંસીવાડ આજુબાજુ છે જોઈ લો જગ્યા મોટી છે. હા તો ઉપર એ સાઈડ જતા હોય છે થોડો. નકા પછી આ બાજુ જઈએ. તો આમ જ હાલો. આ પેલા ઓમ કહેતા હતા અજીતસિંહ કે અમારા ગામના એક ટીચર છે એને મને ભણાયો હતો કે એની એટલે કે એને મેં હે ને ફોન કર્યો હતો કે ચામુંડા માતાના મંદિરના એક્ઝેક્ટ પાછળ વાળી જગ્યા એટલે કે આપણે આ સાઈડ જવાનું. તમારે તો બૂટો છે સંપાલે છે તો મારા પાક કોઈ નથી ભાવ કિશન સિંહ અરુણા પકે એના માટે એક લાઈક આપી દો એના માટે. એ વગર સપ્પલ એ રિક્સ લઈ ભાવ રિક્સ પંચર પડ્યું. પેન્ચર પડ્યો એક. ધીરે ધીરે આવો. તો આપણે નવગણસિંહ કે જગ્યા મળી જઈએ તો તમને બતાવી દઈએ. નવગણસિંહ કેટલા હે? અરે બાબા પેલા કહેતા હતા કે માટી વાળે કેબો ગગો એ આ જો કોરી મોરી જંગલ છે અને જંગલના વચ્ચે માટીનો ઢગો છે અને એના પાસે દેખો આ પથ્થરિયા પછી આ હજી જૂની આ દેખો આ પથ્થર આ ઈટાળી તમને જોવા મળી જાય. જોવાનું ના ભૂલતા પૂરું બતાડો તમે. નવગણસિંહ હું તમે શું કહું હા અગર વિડીયો પર લાઈક કહો કોઈ ચેલેન્જ કરવું હે હા પેલું અમે ધજા પર દેખાય હા. એટલે જવું છે તમે બતાવી દો મિત્રો. જો વિડીયોના અંદર હો લાયકો આવે તો પેલી ધજા દેખાય ને પેલી ધજા પેલા ભાખરા ઉપર એ જાશે આપણે ફાઇનલ જાશે ઈ. એ જગ્યા દેખો તમે કેટલી ઊંચી છે અને અમને ખબર નહીં એ શું છે. કિશનસિંહને ખબર હોય કહી દે. કિશનસિંહ શું છે એ કોઈ ખબર હે? તો મને ખબર નહીં પણ કોઈ માતાજીનું અમારા જૂના માતાજી કોઈક બેઠા છે. તો નવગણસિંહ હા લાઈક આવે ને તો આપણે જવું છે સાહેબ. હા હા હો લાઈક આવી જાવ છે. હારો ફાઇનલ. તો આપણે આ સીન દેખી લો. આ જગ્યા પર આપણે પહેલા જે છે એ રહેતા હતા અને આ ઈ ગોમ છે. આપણી જગ્યા એવું છે બાવળિયા. એ જગ્યાએ બાવળે ઉજા છે અને આ જગ્યાએ ટ્રેન લગભગ તોડી અને હવે આ વૃક્ષ આ બે છે ફરસ ખાતા જોરદાર જગ્યા છે ઓમ તો ભરો કારણ કે બધે ઓમ ઝાડી વાડીઓ છે પણ આ જગ્યાએ કોઈ ને ખાલી 2-3 ઝાડ યુગે જ છે એટલે કે ઉજે ખાલી 2-3 ઝાડ. રૂપિયા હા એટલે કે વાયા છે એટલે ઉજે ઉજ્જર છે અને હવે તોડવામાં આવ્યું છે. હું દાટી નાખ્યું. આપણા ચિત્ર પર જૂના આ પથ્થર કેટલો જૂનો છે દેખો. આ પથ્થર કેટલો જૂનો દેખી લો. આ ભાવ જૂનો હા આ ભાવ આ દેખો આ પથ્થર કેટલો જૂનો છે. આ તમે જ જો આ પથ્થર કેટલો જૂનો હશે. કેટલા વર્ષનો હશે આર્યો કેડીઓનો. તો આટલું બધું બતાડ્યું છે હજી કઈ ભાવ હોય તો તમને આગળ પણ બતાવી દો. આગળ દેખતા વખતે શું શું છે આગળ દેખતા હા 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 यो मस्त है जंगल का. તો મને એવું લાગે કે આ જગ્યાનો રિવ્યુ આલી દેવા જો. ચલો રિવ્યુ.
મિત્રો આજે બધું તમને બતાડી દીધું છે અને એક નવું આવ્યું છે. નવું તો કોઈ નહીં, જૂનું જ છે, પણ અવાજ છે ને આપણે બોલશે ને તો ફેરથી ને વાપસ આવશે, એટલે કે પાછો આવશે. બોલો કે જઈ લીધું કાકરો એક નંબર ગાજે છે. તો સ્ટાઇલ પાછું આવે છે. તો આપડા જે આ જૂના ગોમ વાળા હોય કયું ગામ આપણું? ચાંદગઢ, એટલે કે ચાંદગઢ આપણું જૂનું ગામ હતું. એનું જો આપણા નવા ગામ વાળા ભાતા હોય તો કમેન્ટમાં જણાવજો. અને હાલ એક નંબર છે, આમ જગ્યા મસ્ત છે. ચાંદગઢ ચાંદગઢ ચાંદ જેવું છે. હા, ચાંદ સિતારા જેવું. ચાંદગઢ ચાંદ જેવું છે. હા હેડો એક ની બાજુ છે. એક ની સાથે 3 જણા બોલાડો. એક બાર ઓર થઈ જાય. ચાલ તો જય માતાજી મિત્રો, હવે એન્ડ કરીએ છે. તો હવે નીકળ્યા છે આપણે ઘરે. તો આ રહ્યા અમારા ભેમરાજ કાકો. જય માતાજી મિત્રો. ભેમરાજ કાકા કોઈ કહેવા માંગશો? બસ હવે આ બધું તમને બતાવી, હવે પાછા ઘરે જશે અને હો કોમેડી આવશે, પાછા મેં હોય આવશે, હા તમે બતાવશે પેલી ધજા. સપોર્ટ કરજો મારા ભાઈ. અને આ રહ્યા અમારા સતુભા કોઈ કહેવા માંગશો? બસ તો આપણે આજ આટલી મહેનત કરી છે તમારા માટે, આટલે આયા છે, આટલો રિસ્ક લઈને, તો આપણે થોડો સપોર્ટ કરતા રહેજો. અને પેલા એના પડતા તો અમે આયા છે, તો થોડો સપોર્ટ કરતા રહેજો. આઈડી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને આગળ તમારા જે મિત્રો છે ને એને શેર કરતા રહેજો. જય માતાજી. તો જગ્યા કેવી લાગી તમે કમેન્ટમાં જણાવજો. અને આપણે આજે વિડીયોનું